જમો ને થાળ જીવન જાઉં વારી રે, કે ધોકર ચરણ કરો ત્યારી રે, જમો ને થાળ જીવન જાઉં વારી રે. આવા જ સમોસા તૈયાર થશે અને પણ ફરાળી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. જય સ્વામિનારાયણ કહી દો મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આજે આપણા કલ્પવૃક્ષ કિચનમાં અમારા રસોઈયા મહારાજ, જેમનું નામ છે રામ મહારાજ, તો એ આજે ઉપસ્થિત થયા છે. બધાને જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ. અને મહારાજ, આજે આપણે શું બનાવવાના છીએ? આજે આપણે બનાવશું ફરાળી સમોસા. ફરાળી સમોસા. તો એકાદશીનો ઉપવાસ હોય, હરિનવમી હોય, નવરાત્રિ હમણાં આવે છે એ હોય, કે કોઈ પણ વ્રત ઉપવાસ હોય, પણ વ્રત ઉપવાસની અંદર ભૂખ્યા પણ ન રહેવું પડે, ઉપવાસ કરવાનો આનંદ પણ આવે અને તપ પણ થાય. એટલા માટે આપણે આજે આ ફરાળી સમોસા લઈને આવ્યા છીએ. અને અમારા રામ મહારાજ, ઉંમર તો નાની છે પણ એનો હાથ છે ને એ બહુ ટેસ્ટી છે. અને અમારા સંતોના રસોડામાં એ રસોઈ બનાવે છે. ઠાકોરજીને થાળ ધરાવવાનો હોય છે, તો ખૂબ જ ટેસ્ટી એવા સમોસા એ લગભગ એક નહીં ને એક એકાદશી બનાવતા હોય છે. તો મને એમ વિચાર આવ્યો કે ચાલો એમની પાસેથી આજે સમોસાની રેસીપી આપણે શીખીએ. અને રસોઈયા મહારાજ હોય ને, એમનો હાથ ખરેખર બહુ મીઠો હોય, તો આજે આપણે એમની પાસેથી ફરાળી સમોસાની રેસીપી શીખવાના છીએ. સૌપ્રથમ એ જાણી લઈએ કે આ રેસીપીની અંદર કેટલી વસ્તુઓનો ઉપયોગ થશે. બરાબર છે મહારાજ? ઓકે, ચાલો. આપણે રસોઈયા મહારાજે કહ્યું હતું એ પ્રમાણે જ આપણે તમામ વસ્તુઓ લીધી છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને આજે સ્વાદિષ્ટ એવા ફરાળી સમોસા આપણે તૈયાર કરવાના છે. જેમાં આપણા મહારાજે કહ્યું એ પ્રમાણે 1 કલાક પહેલાં જ બટેકાને બાફી રાખેલા, જેથી એ ઠંડા થઈ જાય. અને ઠંડા થયેલા હોય તો એ વધારે આગળ જતાં ચીકણા નહીં થાય. નહીંતર ગરમ હોય ને આપણે મસાલા નાખીશું તો પછી બધું ચીકણું થઈ જશે ને આગળ આપણને નુકસાનકારક સાબિત થશે. પણ ઠંડા કરેલા બટેકા લીધા છે. એ ઉપરાંત આટલા બધા મસાલાઓ નાખવાના છે, જેમાં આખા ધાણા છે, ચીલી ફ્લેક્સ છે, વરિયાળી છે, અજમો છે. અજમો આપણે લોટ બાંધતી વખતે નાખવાનો છે. એ ઉપરાંત સિંગદાણા છે, જીરું છે, તલ છે, થોડી ખાંડ નાખીશું ગળપણની રુચિ અનુસાર. એ ઉપરાંત જોઈએ તો ફરાળી આટો, જે અમે સંતો વાપરીએ છીએ અને આપણા એક હરિભગતની જ આ કંપની છે, તો અમે વિશ્વાસુ છે એટલા માટે અમે આ ફરાળી આટો એનો લાવતા હોઈએ છીએ અને અમે ઉપયોગ કરીએ છીએ. કદાચ જરૂર પડશે તો હું આગળ તમને નામ બતાવીશ, પણ હાલ જરૂર નથી. એટલા માટે તમે કોઈ પણ ફરાળી આટો જે વિશ્વાસુ કંપની હોય તો તમે લઈ શકો છો. એ ઉપરાંત ધનિયા પત્તી અને એ ઉપરાંત તીખી મરચી અને મીઠા લીમડાના પાન, બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે આપણે ફરાળી સમોસા તૈયાર કરીશું. મારે તો આપણે આખા ભાંગા ભાંગીએ છીએ બટાકા, બરાબર ને? તો સૌ આપણે આવી રીતે ભાગી દેવાના બટાકાને. ઓકે. કેમ કે અંદર આખા ના રહેવા જોઈએ. બરાબર છે. ઓકે, બહુ નહીં ભાગવાના, માપ આપણા ભાગી દેવાના. મારો ચીકણા ન થવા જોઈએ, તો આખા ભાંગા ભાંગી લેવાના. ચીકસ ના પકડવી જોઈએ, બસ. પરફેક્ટ. ગેસ ચાલુ કરીને હવે તેલ નાખીએ છીએ. મારે કેટલું તેલ લેવાનું છે? તેલ આપણે 2 પાવડા. 2 પાવડા લઈ લેવાની. 2 પાવડા તેલ લીધું છે. બસ 3. આપણે પહેલાં જીરું નાખશું. ઓકે, જીરુંનો વઘાર લઈએ છીએ. કારણ કે ઘણા બધા લોકો છે ફરાળમાં રાઈ ન ખાતા હોય, એટલે ફરાળમાં જીરું ચાલે છે, તો જીરુંથી વઘાર લઈએ સાથે મહારાજ. પછી વરિયાળી નાખશું. વરિયાળી, ઓકે. પછી ધાણા નાખશું. આખા ધાણા મહારાજ નાખી રહ્યા છે. વાહ. બીજું? પછી તલ નાખીશું. તલ નાખશું. સરસ. ઓકે, નેક્સ્ટ? હવે બધું ફૂટી જાય પછી સિંગદાણા નાખવાના. વાહ. સિંગદાણા. પછી સિંગદાણા નાખીશું. પછી એને થોડું ચલાવી લઈએ. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખીએ, એટલે દાજેની બધી વસ્તુ બળે નહીં. પછી આપણે મરચાં ઓર લીમડો નાખીશું. મરચાં અને લીમડાનું કટિંગ. પરફેક્ટ. વાહ, જોરદાર વઘાર બેઠો છો ભાઈ. આપણે એની અંદર હળદર નાખીશું. ઓકે, ના હળદર નાખીએ છીએ 1 ચમચી. ઘણા લોકો હળદર નથી ખાતા હોતા, તો એને સ્કીપ કરવાની. જે ખાતા હોય એ હળદર નાખી શકો છો. ગેસની ફ્લેમને હવે મારા જે બંધ કરી છે, અને હવે આપણે સીધું જ બટાકાનો જે છુંદો છે એ અંદર એડ કરીએ છીએ. નાખો મારા.
વાહ, બોલો ઘનશ્યામ મહારાજની જય, દ્વારકાધીશની જય. એને કમ્પ્લીટ મિક્સ કરી દઈશું. ભૂલતા નહીં, ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દીધી છે. ખાંડ નાખીશું. ઓકે, હવે સ્વાદ અનુસાર ખાંડ. હા, લીંબુ નાખીશું. ઓકે, ખાંડ પછી સ્વાદ અનુસાર લીંબુ, ખટાશ માટે. પરફેક્ટ. પછી આપણે ધાણા નાખી દઈશું. ઓકે ઓકે, સરસ. લો, તમારે મસાલો થઈ ગયો તૈયાર સમોસાનો. વાહ, સારી રીતે ચલાવી લો. ઓકે, પછી આને ઠંડો થવા દેવાનો એકદમ. પરફેક્ટ પરફેક્ટ. એટલે મસાલો ઠંડો થાય એટલી વાર આપણે લોટ બાંધી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે નમક નાખી દઈશું. અરે વાહ, નમક આપણે ફરાળી છે. હમ ઓકે, પછી એને મિક્સ કરી દઈશું. મહારાજ હવે શું કરીશું આપણે? આપણે હવે લોટ બાંધીશું. આપણે 400 ગ્રામ જેવો લોટ લીધો છે. ઓકે, 400 ગ્રામ. રેડી. હવે આપણે નમક નાખીશું. ઓકે, સ્વાદ અનુસાર ફરાળી નમક લીધું છે આપણે. હા હા. ઓકે, પછી આપણે અજમો નાખીશું. અજમો. પરફેક્ટ. બે જ વસ્તુ ખાલી, બીજું કશું નાખવાનું નથી, બરાબર ને? આપણે એને પહેલાં મિક્સ કરી દઈશું. ઓકે, હવે આપણે તેલ નાખીશું. ઓકે મહારાજ, કેટલું તેલ નાખવાનું આપણે? તેલ આપણે મુઠ્ઠી પડે એટલું નાખવાનું છે. મુઠ્ઠી પડતું તેલ, બરાબર છે. હા. તો આ જે બહાર જે સમોસા મળતા હોય ક્રિસ્પી વધારે હોય, ઉપરથી કડકડી આવે, એનું શું કારણ? એના માટે તેલ તમારે વધારે નાખવું પડે મોઈનમાં. હા, મોણ માટે. પરફેક્ટ. એમાં જેટલું તેલ વધારે નાખો એટલે ક્રિસ્પી બને. હા, આવી રીતે લોટને મિક્સ કરી દેવાનું. પરફેક્ટ. જો આપણે આટલું તેલ લેવાનું છે. પરફેક્ટ. હવે આપણે પાણી નાખીશું. પાણી. પાણી ગરમ લેવાનું કે ઠંડુ બી ચાલે? ઠંડુ ઠંડુ પાણી. ઠંડુ બી ચાલે, બરાબર. ઓકે, આપણે બહુ ઢીલો લોટ નહીં કરી દેવાનો. ભાખરી જેટલો કઠિન લોટ રાખવાનો. ભાખરી જેટલો કઠિન. પરફેક્ટ. લો. ઓકે. રોટલી જેટલો ઢીલો નહીં. ના, એટલો ઢીલો નહીં કરી દેવાનો. ભાખરી જેટલો કઠિન નાખ. હા. પરફેક્ટ. આપણે અડધો ગ્લાસ જેવું પાણી ગયું છે. અડધો ગ્લાસ પાણી. વાહ વાહ, પરફેક્ટ. લો. આપણે આટલા ગુલ્લા કરી દેવાના. પરફેક્ટ. રાજસ્થાનમાં આને ગુલ્લા કહેતા હોય છે, અને આપણે ગુજરાતીમાં અહીં લોયાકી. લોયાકી કે લુઆકી. બરાબર. પેલા બધી વણી લેવાની મારે? હા, પહેલાં બધી વણી લેવાની. આવી રીતે થોડા કરીને બધા વચ્ચેથી કટિંગ કરી નાખવાની. પરફેક્ટ. ઓકે, આવી રીતે પછી વચ્ચેથી કટિંગ કરી દેવાની. સરસ. ઓકે, આ બાજુ તેલ ગરમ કરવા મૂકીએ આપણે, અને આ બાજુ હવે મારા છે સમોસાને ભરી લેશે. સૌ પ્રથમ આવી રીતે આપણે સમોસો વાળીએ ને આ અહીંયા પાણી ચોપડીને આવી રીતે ચોંટાડી દેવાનો. ચોંટી જાય પછી આવી રીતે હાથમાં રાખીને એ રીતે જે મસાલો છે એ બટાકાનો એ આવી રીતે કમ્પ્લીટ કરી દેવાનો. પરફેક્ટ. ઓકે, પછી એને ચારે ઉપર પાણી ચોપડી દેવાનું. ઓકે, પછી આવી રીતે દબાઈ દેવાનું. વેરી ઇઝી. લો, થઈ ગયો થઈ ગયો ને, કમ્પ્લીટ perfect. સમોસો તૈયાર. વાહ ભાઈ વાહ. જો મહારાજે સરસ મજાના બધા સમોસા ભરીને તૈયાર કરી લીધા છે. ટોટલ 5 ને 5 10 11 11 ને 5 16 અને 4 20 સમોસા બનીને તૈયાર થયા છે. તેલ આવી ગયું છે, મહારાજે ચેક કર્યું એકવાર, અને હવે સમોસા નાખીએ છીએ. મારે તેલ કેટલું ગરમ રાખવાનું? બસ એ આટલું તેલ આવી જાય કમ્પ્લીટ પછી તમારે સમોસા નાખી દેવાના અંદર. બરાબર. કેટલો ટાઈમ અંદર રાખવાના? તમારે બદામી કલર થાય બધા એટલી વાર રાખવાના સમોસા. પછી આપણે એને પલટાઈ દઈશું. થોડીક વાર પછી પલટાવવાના. હા, જો એનો કલર પકડવામાં આવ્યો છે. ઓકે, વાહ વાહ વાહ.
ક્યાં બાત છે. હા, બહુ તેલ આવી જાય તો પછી ધીમું કરી દેવાનું. તમને એવું લાગે કે બહુ લાલ થવા માંડે છે, કિંમત આપણે થવા દેશું તો સારા ક્રશી થશે. બરાબર છે. લો ત્યારે સમોસા બનીને તૈયાર છે. જો આટલો કલર કાળો થાય બદામી કલર તો પછી આપણે કાઢી શકીએ છીએ. જો આવી રીતે બદામી કલર થવો જોઈએ.